ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો મિત્રો વાગવામાં થયા છે 7:30 અને અમે ઉઠી ગયા. આજ અમારે જવાનું છે વિહાવાડા, કેમ કે ત્યાં બધા આજ મહેમાન ને બધા આવે તો ત્યાં અમારે જમવાનું છે. તો આજ મજા આવવાની છે વ્લોગમાં, તમે કન્ટિન્યુ રહેજો. ને અટાણે તમારે નાસ્તો નથી કરવો કેમ કે અમને ભૂખ લાગી ના તો અમે બેઠા મસ્ત અટાણે પવન આવે છે અહીંથી. મિત્રો અમે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને વાગવામાં થયા છે 9 ને અમે જઈએ વિહાવાડા આજ, કેમ કે ત્યાં મહેમાનને બધા આવવાના હતા તો અમે જવાના છે. બધાયનું જમવાનું હે ને? હા મિત્રો, બધાનું ખાવાનું છે. પરસોત્તમ મહિનો હાલે નથી તો અમે બે તૈયાર થઈ ગયા ને મમ્મી ને પપ્પા ને હેઠે છે તો એ વાત જોવે અમારી, તો અમે જઈએ હેઠા. તો અમે નીકળી ગયા થોડોક સામાન લેવાનું હતું એ લઈને. હા મિત્રો, અમે છે ને રસ ને એવું બધું લેવાનું હતું લઈ લીધું ને આજે અમે જઈએ ગામમાં, થોડુંક હજી બાકી રહી ગયું. તો આ સાઈડ તો જો વરસાદ અંધારો હતો, ફૂલ વરસાદ અંધાર્યો એક બાજુ. આજે આવે કે કામ થાય એવું તો કાયમ નહીં, કાલે એવું હતું, હોય સવારના હોય પછી દીના તો હોય. મમ્મી ને પપ્પા ને તો નતા આવતા, એને કામ છે ને એટલે મોડે રાખાવી. હા મિત્રો, અટાણે મિત્રો વાતાવરણ એવું છે ને એમ થાય કે એમ થાય કે આગળ જ વરસાદ આવી છે. અંધારો અંધારો પણ મને લાગે કદાચ કે આવી છે નહીં, કારણ કે કાયમ વરસાદ જેવું વાતાવરણ તો થાય છે પણ આવતું નથી વરસાદ. જોઈએ લગભગ આજ લાગે એવું કે આવે, સારું આવે તો ગરમી તો મિત્રો થોડીક ઓછી થાય, કેમ કે ગરમી અટાણે બપોર પડે ને એવું થાય કે રહેવાતું નથી. એટલે વરસાદની આપણે રાહ જોતા હતા ને તો વરસાદ આવી ગયો છે. છાંટા આવે થોડા થોડા, એક ઘડી આવે કારણ કે ઝીણા ઝીણા છાંટા પડે. તો અમે દ્વારકા વાળા રોડ ઉપર ચડી ગયા. હું ખાઈ લે ઓરી. હા એમ કે નાસ્તો નથી કર્યો ને એટલે ભૂખ લાગી થોડી. હા મિત્રો, ભૂખ લાગી થોડીક તો અમે બે ખાઈ લઈએ. ડ્રાઈવર મિત્રો બદલો હે કારણ કે આરતી કે મારે હાંકવી ગાડી તો એ હાકે હટાણે ગાડી. આરતીને ગાડી તો આવડે છે પણ એ બહુ હાકે નહીં, ભાઈ હાકે. મિત્રો વિહાવાડા પૂગી ગયા. આવે ગા અને અહીંયા ને મધમાખી ઉડે, દેખાતી મધમાખી ઉડે, થોડું લાગે. ઓમાં નારિયેળીમાં હે. તો અહીંયા જમવાનું બને. જય એ જય આગમ દે એ ગતું આઈ કર દે. હાય હિરલ. જમવાનું બને ને આ બધા બેઠા. અમે બેઠા, અમે જયમાલ બધા મહેમાન આવ્યા છે. હજી આવે બીજા મહેમાન હજી રસ્તામાં. તો ખાવામાં હે બટેટાનું શાક, ઢોકરી, વઘારેલ ભાત, કાચું અને આમાં હે ચટણી ને આમાં રોટલા ને કેરીનો રસ ને આ બનાવે બધાય પૂરી. તો બધા બેઠા. પાછા પૂગે એવા દરિયે વિસાવા મિત્રો દરિયા આવ્યા બધા, કારણ કે મહેમાન બધા હતા, મહેમાન ને બધા આવ્યા દરિયે. દરિયો પાછો એટલો તોફાનમાં હે, ફૂલ કરંટ છે દરિયામાં. મેલો કર્યો હે દરિયો જો આખો ગાડો ગાડો.
આપણે ઓલે ફેરે આવ્યા ને ત્યારે આપણે વાહ હતા, આજુ ફેરે આપણે આયા ઓલે ફેરે ઉતા ત્યારે આપણે વાહ મિત્રો અમે ઓની બાજુ હતા રટણ અમે અહીંયા આવ્યા કેમ કે અહીંયા હે ને હરખો હાલવાનું છે અહીં મસ્તરના કોડા વાહ હે ને હાલવાનું નથી અહીંયા મિત્ર જો મસ્ત કોડા હે એ જો કેટલું મોજ મજા અહીં ભૂકે આવે છે ને આપણા પાસે આવું બાકી જયમલ ને બધાય ના હોલે ગોરા આ બાજુ બેઠા બધાય આ બાજુ બધા ઉભા ને બેઠા ને એવું છે અડધા ફોટો શૂટિંગ કરે ને અમે વ્લોગિંગ કરીએ જો આને કેટલું ઊંચું મોચું આવે દરિયાની વચમાંથી આવે છે જો આપણે થાય કે હમણાં તણાઈ જાય એવું કઈ જયમલ ને બધા તો નાવામાં વ્યસ્ત છે જોવો ઈ કઈ રીતના નાય એ ખાલી જરાક જોવો બધા મિત્રો તણાઈ જાય હે ફૂલ મજા આવે ને તે આજે હવારના મિત્રો કેટલું મોસમ વાળું વાતાવરણ હતું અને એ પ્રમાણ માટે તડકો જોવો ખાલી ફૂલ તડકો હે તો થોડાક અહીં બેઠા પછી બે અહીં ઉભા થોડાક જણા ના હાલો સીતારામ હર હર મહાદેવ હાલો બધાય તરીએ નાવા મિત્રો વિશાલ ના પાડતા હતા ને તોય પાછા નાવા વ્યા ગઈ આગળ પચ્ચા પાલટી નાય બધાય ના પાડતા હતા ને બધાય નાવા વ્યા ગયા પાછા આ બધાય ઉભે જોવે ને આ બધાય નાય અમે હે ને કેરી સુધારી હતી આરતી ખાય છે હજી મેં ખાઈ લીધી અમે જયમલ ને બધા છે તો બેઠા હતા અમે ને કેરી ખાઈ આવું નહોતું પણ જયમલ ને બધા હે ને તાણી કરી હતી મારે નાવું પડ્યું એવું હે આરતી તો નહોતી નાઈ અમે હે ને મૂળ દ્વારકા મંદિરે આવી ગયા હે દ્વારકાધીશના મંદિરે ડીસાવાળા અને મૂળ દ્વારકા પણ કહેવાય છે અને આ બાજુ મંદિર છે મેન મંદિર આની બાજુ છે અંદર બાકી આની બાજુ હનુમાનજી મહારાજનું ને શંકર ભગવાનનું ને જ્ઞાન વાવ ને આપણે જઈએ પહેલાં અહીંથી દર્શન કરી લઈએ હા હે સ્વર્ગ દ્વાર જય દ્વારકાધીશ આ બાજુ છે મંદિર ડાયરેક્ટ દ્વારકાધીશનું તમે પણ કરી લ્યો દર્શન અહીંયા છે ગણપતિ બાપાનું મંદિર આ છે વિંજાત ભગત આ બાજુ અમારા જયમલભાઈ બેઠા છે અહીંયા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જય શંકર ભગવાન અહીંયા ફરતી બાજુ મંદિર છે બધા અલગ અલગ ભગવાનના અને માતાજીના 10 મંદિર છે ફરતી કોરા ચારેય બાજુ છે આ બાજુ છે દ્વારકાધીશનું મંદિર છે ને સામેની સાઈડ મોટું શંકર ભગવાનની શિવલિંગ છે આપણે મિત્રો જય જ્ઞાનવાવના દર્શન કરવા હા મિત્રો અમે આવ્યા અંદર બહુ જૂની વાત છે વર્ષો જૂની વાવ છે હા ઉપર કબૂતર હે મિત્રો ને અહીંયા હે ને ચણ નાખે બધા એને અને
जिनका पोटाई है ना અને આ બાજુ બધા સાથિયા ને એવું બધું કરે. અહીંયા છે ને ઝાડવા છે ને ફરતી વાળા વડલો ને પીપરો ને બે છે. પવન ફૂલ આવે છે તો અમે પાછા જઈએ હવે ઘરે. મિત્રો અમારે છે ને અહીંયા ચોપાટી મળે 10 ના 2 समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. તો એવું છે. આ બાજુ મિત્રો પ્રવાસી આવ્યા છે. અહીંયા છે ને મિત્રો બહારના લોકો વધુ આવે, ગુજરાત બહારના.